ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર સૌને. આજના જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી વિષયમાં ગ્રામર વિભાગની અંદર આજે આપણે પ્રશ્ન ભણવાનો છે, ફ્રેમ ધ ક્વેશ્ચન, એટલે કે પ્રશ્ન બનાવો. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, તમે આગળના ધોરણમાં પણ આ ભણી ગયા હશો કે WH અને હાવ વાળા પ્રશ્ન આવે. તો આપણે પ્રશ્ન કઈ રીતે બનાવો, તો એના માટેની એક વાક્ય રચના છે કે પેલા WH અથવા હાવ લખવાનું. હવે WH માં કયા કયા આવે તો તમે જાણો છો, હુ, વોટ, વેન, વેર, વાય, વિચ, હુઝ, whom, આ બધા WH. પછી હાઉમાં કયા આવશે તો હાઉ, હાઉ મેની, હાઉ મચ, હાઉ લોંગ, હાઉ ઓફન, હાઉ ડીપ. બરાબર? તો પેલા WH અથવા હાઉ. ત્યાર પછી ટુ બી નું રૂપ. તો હવે ટુ બી નું રૂપ છે તો ટુ બી ના રૂપ કયા ગણાશે વિદ્યાર્થી મિત્રો? તો એમિઝાર, વોઝવેર, સેલવિલ, હેવેઝ, હેડ, કેન, કુડ, મે, માઇડ, શુડ, વુડ, મસ્ટ, એ બધા ટુ બી ના રૂપ કહેવાય. આ સિવાય ડુ, ડઝ, ડીડ, આ પણ ટુ બી નું રૂપ જ કહેવાય. એટલે પહેલા WH આવશે, WH અથવા હાવ, ત્યાર પછી ટુ બી નું રૂપ. હવે ટુ બી ના રૂપ વધારે ઉપયોગ છે ને ડુ, ડઝ કે ડીડ આવશે. બરાબર? તો હવે એમાં ડુ ક્યારે આવે તો કે જો મૂળ ક્રિયાપદ હોય, V1 હોય તો ડુ લખવાનું, એસ કે ઈએસ વાળું રૂપ હોય તો ડઝ લખવાનું, અને ભૂતકાળ હોય V2 નું રૂપ તો ડીડ લખવાનું. પછી કરતા, કરતા પછી અહીંયા ક્રિયાપદ, પણ અહીંયા છે ને વિદ્યાર્થી મિત્રો, અહીંયા ક્રિયાપદ મૂળ ક્રિયાપદ એટલે V1 આવશે. ત્યાર પછી અન્ય શબ્દ, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન, કારણ કે આપણે પ્રશ્ન બનાવવાનો છે એટલે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર? તો આ વાક્ય રચના ખાસ યાદ રાખજો, WH અથવા હાવ, પછી ટુ બી, કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો હવે આપણે અહીંયા WH અને હાવ વાળા શબ્દ આપ્યા છે, તો આના તમારે ગુજરાતી મિનિંગ ખાસ કમ્પલસરી પાકા કરી અને યાદ કરવા પડે, યાદ રાખવા પડે, તો જ તમે WH પ્રશ્ન બનાવી શકો. તો હું એટલે થાય કોણ. બરાબર? પણ હવે હું થી પ્રશ્ન બનાવો તો શેના નીચે અંડરલાઈન હોય તો હું થી પ્રશ્ન બને? તો વ્યક્તિના નીચે, એટલે કે વ્યક્તિનું નામ હોય તો હું થી પ્રશ્ન બનાવવાનો. જો અંડરલાઈન શબ્દ વ્યક્તિના નામ નીચે હોય તો હું થી પ્રશ્ન. બરાબર? એટલે હું એટલે કોણ, પછી વોટ એટલે શું, પેલા આપણે મિનિંગ જોઈ લઈએ. હું એટલે કોણ, વોટ એટલે શું, વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં, વાય એટલે શા માટે, હુમ એટલે કોને, હુઝ એટલે કોનો, કોની, કોનું, વિચ એટલે કયો, કઈ, કયું, હાવ એટલે કેવો, કેવી, કેવું અને કેવી રીતે. ત્યાર પછી હાઉ મેની એટલે કેટલા, કેટલી, હાઉ મચ એટલે કેટલું, હાઉ લોંગ એટલે કેટલો સમય, હાઉ ફાર એટલે કેટલું દૂર, અને હાઉ ડીપ એટલે કેટલું ઊંડું, હાઉ ઓફન એટલે કેટલી વાર. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ થયા WH અને હાવ વાળા પ્રશ્ન શબ્દ. બરાબર? હવે આપણે એ જોઈએ કે તમને પરીક્ષાની અંદર વાક્યમાં અમુક શબ્દ નીચે અંડરલાઈન કરેલી હશે. તો હવે આપણે એ જોવાનું છે કે જો વ્યક્તિના નામ નીચે અંડરલાઈન હોય તો હું થી પ્રશ્ન બને, વસ્તુ હોય તો વોટ આવે, સમયગાળો હોય તો વેન આવે, સ્થળ હોય તો વેર આવે, કારણ હોય તો વાય આવે. પછી આનથી ઊંધું તમને આવડવું જોઈએ. હું એટલે વ્યક્તિ માટે, વોટ વસ્તુ માટે, વેન સમય માટે, વેર સ્થળ માટે, અને વાય કારણ માટે. પછી હુઝ થી પ્રશ્ન ક્યારે બને તો કે જો અંડરલાઈન કરેલો શબ્દ એટલે કે માલિકીની વસ્તુ, એટલે કે પેન, પેન્સિલ, બેગ, બરાબર, બાઇક, કાર, બંગલો, મોબાઈલ, એવી માલિકીની વસ્તુ હોય, અથવા તો સંબંધક નામ હોય, એટલે કયા? ફાધર, મધર, હસબન્ડ, વાઇફ, બ્રધર, સિસ્ટર, ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર. બરાબર? તો એ સંબંધક નામ કહેવાય. એટલે કે માલિકીની વસ્તુ કે સંબંધક નામ નીચે અંડરલાઈન હોય તો આપણો પ્રશ્ન શેનાથી બનશે? હુઝ થી પ્રશ્ન બનશે. બરાબર? પછી જો સંખ્યા આપી હોય તો હાઉ મેની, અને જથ્થો આપ્યો હોય, હવે સંખ્યા શું આપી હોય તો કે 10 પર્સન, બરાબર, પછી છે 50 પેન્સિલ્સ, આવું આપેલું હોય તો એને શું કહેવામાં આવે છે? હાઉ મેની થી પ્રશ્ન બનશે, એ સંખ્યા દર્શાવે.
પછી જથ્થો હોય તો હાઉ મચ, જથ્થો એટલે 500 ગ્રામ, બરાબર, 1 કિલો, 1 કેજી, બરાબર. તો એ બધું જે છે એ શું બતાવશે, હાઉ મચ આવશે જથ્થો એટલે. પછી સમયગાળો હોય તો હાઉ લોંગ આવે, બરાબર. સમયગાળો આપ્યો હોય કે ભાઈ આ દાખલા તરીકે એમ લખેલું હોય કે વી લીવ ઇન સુરત સિન્સ, વી લીવ ઇન સુરત સિન્સ 1995, અમે 1995 થી સુરતમાં રહીએ છીએ. તો તમે ક્યારથી સુરતમાં રહો છો, બરાબર. તો આ હાઉ લોંગ બતાવે છે સમય. પછી હાઉ ફાર એટલે કેટલું દૂર, એટલે એ શું બતાવશે, અંતર બતાવશે, ડિસ્ટન્સ. પછી હાઉ ડીપ એટલે કેટલું ઊંડું, એ ઊંડાઈ બતાવે. અને હાઉ ઓપન એટલે કેટલી વાર, બરાબર છે, એટલે એ સંખ્યા બતાવશે. આ રીતે આ WH અને હાઉ વાળા પ્રશ્ન થયા. હવે આ તમારા વિદ્યાર્થી મિત્રો કમ્પલસરી, આ બધા જ શબ્દો કમ્પલસરી એના તમારે ગુજરાતી મિનિંગ, બરાબર, અને એ શેના માટે ઉપયોગમાં આવે છે એટલે એ તમારે ખાસ તૈયાર કરીને પાકા કરવા પડે, તો જ તમે WH પ્રશ્ન બનાવી શકો. તો ચાલો હવે આપણે WH પ્રશ્ન જોઈએ. હવે અહીંયા થોડાક આપણે પેલા ઉદાહરણો સમજીએ. દાખલા તરીકે, ધ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ એવરી સન્ડે, આવું વાક્ય આપ્યું છે. હવે પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ પેલા અહીંયા તો આ ધ ચિલ્ડ્રન નીચે અંડરલાઈન છે, ક્રિકેટ નીચે અંડરલાઈન છે, ઓન ધ ગ્રાઉન્ડ નીચે અંડરલાઈન છે, અને એવરી સન્ડે, બરાબર. હવે આ 4 શબ્દ નીચે અંડરલાઈન આપેલી છે. પણ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ એક શબ્દ નીચે જ અંડરલાઈન કરેલી આવશે, અને નીચે તમને એના 4 ઓપ્શન આપેલા હશે. એ 4 ઓપ્શન માંથી તમારે સાચો જવાબ સિલેક્ટ કરવાનો છે. પરંતુ હવે આપણે અહીંયા અત્યારે શીખી રહ્યા છીએ, એટલે પ્રેક્ટિસ માટે આપણે આ જે આખું વાક્ય છે કે ધ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ એવરી સન્ડે, બરાબર, કે બાળકો દર રવિવારે ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમે છે. તો હવે આ વાક્યમાં 4 શબ્દ નીચે અંડરલાઈન છે, એટલે અહીંયા 4 પ્રશ્ન બનશે, WH વાળા 4 પ્રશ્ન બનશે, બરાબર. પણ પરીક્ષામાં તમારે આવા 4 પ્રશ્ન બનાવવાના નથી. પરીક્ષામાં તો તમને આમાં 4 લીટી આપી છે 4 શબ્દ નીચે, પણ પરીક્ષામાં તો એક શબ્દ નીચે જ અંડરલાઈન આવશે, એટલે એક જ તમારે વાક્ય પ્રશ્ન બનાવવાનું આવશે. અને એ પણ બનાવવાનું નથી, તમને અહીંયા 4 બનાવેલા આપેલા જ હશે, 4 વિકલ્પો ABCD, બરાબર. 4 વિકલ્પો આપ્યા જ હશે, એ 4 માંથી સાચો જવાબ તમારે લખવાનો છે. તો ચાલો હવે આપણે સૌથી પહેલા એ જોઈએ કે 4 શબ્દ નીચે લીટી છે. તો પહેલું છે કે ધ ચિલ્ડ્રન, બાળકો દર રવિવારે ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમે છે. તો ધ ચિલ્ડ્રન નીચે લીટી છે. હવે ચિલ્ડ્રન એટલે બાળકો, તો એ વ્યક્તિ કહેવાય. હવે વ્યક્તિ એટલે શેનાથી પ્રશ્ન બનશે, તો હું થી પ્રશ્ન બનશે, બરાબર. એટલે તો આપણે અહીંયા લખીએ સૌથી પહેલા, બરાબર છે. તો આનો પ્રશ્ન બનાવીએ. શું આવશે કે ભાઈ હું, બરાબર છે. તો હવે ધ ચિલ્ડ્રન ની જગ્યાએ હું લખી દીધું. હવે ડાયરેક્ટ બાકીનું જેમ છે એમને જ આવશે. હુ પ્લે ક્રિકેટ, who play cricket on the ground every Sunday. Who play cricket on the ground every Sunday, અને છેલ્લે આવશે પ્રશ્નાચિહ્ન, બરાબર છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન બનાવી શકીએ. તો આ ઉથી બેનો પ્રશ્ન. હવે જુઓ તમે બીજો પ્રશ્ન છે, અહીંયા બીજી અંડરલાઈન કયા શબ્દ નીચે છે, ક્રિકેટ નીચે છે, કે બાળકો દર રવિવારે ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમે છે. હવે આપણે પ્રશ્ન શું બનશે, ક્રિકેટ છે તો ક્રિકેટ શબ્દ અંડરલાઈન કરેલો છે ને ઈ કાઢી નાખવો હોય. તો ક્રિકેટ શબ્દ છે એ કાઢવો હોય તો શેનાથી પ્રશ્ન કઈ રીતે બનશે, કે દર રવિવારે બાળકો ગ્રાઉન્ડ ઉપર શું રમે છે. હવે શું એટલે શું થાય, વોટ થાય, એટલે ક્રિકેટ શબ્દ કાઢી નાખીએ તો આ વોટ થી પ્રશ્ન બને.
તો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ અહીંયા. તો હવે વોટ થી કઈ રીતે પ્રશ્ન બનશે તો એની વાત આપણે કરીએ. બરાબર છે. તો કે પહેલા તો વોટ. બરાબર. હવે WH આવ્યું. હવે આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો આગળ વાક્ય રચના જોઈ. યાદ કરો જો સૌથી પહેલા મેં તમને વાક્ય રચના શું કરાવી હતી જો હું તમને બતાવું છું એકવાર ફરીથી. જો અહીંયા છે વાક્ય રચના WH અથવા હાઉ. તો આપણે WH વોટ લખ્યું. હવે આપણે ટુ બી લખવાનું છે. ટુ બી કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દ અને પ્રશ્નાચિહ્ન. બરાબર યાદ રાખજો આ વાક્ય રચના. WH હાઉ, પછી ટુ બી, કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દ અને પ્રશ્નાચિહ્ન. બરાબર. તો જો WH વોટ આવ્યું. હવે ટુ બી લખવાનું છે. ટુ બી લખવા માટે અહીંયા જુઓ પ્લે લખ્યું છે. હવે એ મૂળ રૂપ છે V1. બરાબર. તો મૂળ રૂપ હોય તો તમારે ડુ લખવાનું છે. બરાબર. મૂળ રૂપ હોય તો ડુ લખવાનું. અહીંયા જો અહીંયા પ્લેઝ લખેલું હોત ને એસ લગાડેલો પ્લેઝ તો અહીંયા ડુ ની જગ્યાએ ડઝ આવત. અને જો અહીંયા પ્લેડ હોત ઈડી લગાડેલું હોત તો અહીંયા ડીડ આવત. તો હવે વાક્ય રચના બોલતા જાવ. WH ટુ બી પછી કર્તા. તો કર્તા કોણ છે તો કે ધ ચિલ્ડ્રન. ધ ચિલ્ડ્રન. બરાબર. તો વોટ ડુ ધ ચિલ્ડ્રન. કરતા. કરતા પછી ક્રિયાપદ. તો ક્રિયાપદ આમાં કયું છે તો પ્લે. તો અહીંયા આવશે પ્લે. તો વોટ ડુ ધ ચિલ્ડ્રન પ્લે. બરાબર. તો ફરીથી વાક્ય રચના બોલતું જવાનું. WH એટલે વોટ, ટુ બી, કરતા, ક્રિયાપદ પછી અન્ય શબ્દ. તો અન્ય શબ્દમાં ક્રિકેટ તો આપણે કાઢી નાખ્યું. વોટ એટલે અન્ય શબ્દ કયા આવે ઓન ધ ગ્રાઉન્ડ એવરી સન્ડે. ઓન ધ ગ્રાઉન્ડ એવરી સન્ડે. બરાબર છે. તો વોટ ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઓન ધ ગ્રાઉન્ડ એવરી સન્ડે. કે દર રવિવારે બાળકો ગ્રાઉન્ડ ઉપર શું રમે છે તો એનો જવાબ શું આવશે ક્રિકેટ રમે છે. ચાલો હવે બની ગયો. હવે જોજો તો આ હુ અને વોટ થી પ્રશ્ન બનતા આવડી ગયો. પછી ઓન ધ ગ્રાઉન્ડ નીચે લીટી છે. ઓન ધ ગ્રાઉન્ડ દર રવિવારે બાળકો ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમે છે. હવે ઓન ધ ગ્રાઉન્ડ એ શું કહેવાય મેદાન ઉપર. તો મેદાન ઈ સ્થળ કહેવાય. તો સ્થળ એટલે શેનાથી બને પ્રશ્ન એ તમને આવડવું જોઈએ. હુ એટલે વ્યક્તિ માટે. વ્યક્તિ હોય તો હુ. વસ્તુ હોય તો વોટ. સમય હોય તો વેન. સ્થળ હોય તો વેર. આવે ને આગળ આપણે મેં બતાવ્યું તમને. બરાબર. તો સ્થળ હોય તો શેનાથી બને પ્રશ્ન બોલો તો કે વેર થી બને. તો હવે આપણે અહીંયા પ્રશ્ન વેર થી બનાવવાનો છે. તો આપણે લખીએ. બરાબર. તો વેર. બરાબર. પછી વેર આવી ગયું WH. હવે ટુ બી. તો ટુ બી તો અહીંયા આપણું ડુ જ આવશે. હવે ડુ કેમ આવે હમણાં મેં આગળ સમજાવ્યું. તો કે અહીંયા પ્લે છે V1 હોય તો ડુ લખવાનું. પ્લેઝ હોત એસ કે ઈએસ લગાડેલો હોત અહીંયા ક્રિયાપદની પાછળ તો ડઝ આવે. અને જો અહીંયા પ્લેડ હોત ઈડી લગાડ્યું હોત તો અહીંયા ડીડ આવે. તો વેર ડુ. બરાબર. પછી કરતા છે ધ ચિલ્ડ્રન. વેર ડુ ધ ચિલ્ડ્રન. હવે ક્રિયાપદ છે પ્લે. વેર ડુ ધ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ. વેર ડુ ધ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ એવરી સન્ડે. બરાબર. એવરી સન્ડે એ અન્ય શબ્દ છે એ તો એમને જ રહેશે કે દર રવિવારે બાળકો ક્રિકેટ ક્યાં રમે છે. તો ક્યાં એટલે વેર. તો એનો જવાબ શું અહીંયા આપણે આવ્યો ઓન ધ ગ્રાઉન્ડ. બરાબર. ચાલો પછી છે અંડરલાઈન એવરી સન્ડે છે એટલે દર રવિવારે. તો હાલો બોલો વિદ્યાર્થી મિત્રો. એવરી સન્ડે દર રવિવારે ઈ શું કહેવાય વ્યક્તિ કહેવાય, વસ્તુ કહેવાય, સ્થળ કહેવાય, સમય કહેવાય. શું કહેવાય બોલો હા સમય કહેવાય. તો સમય એટલે શું આવે એવરી સન્ડે એટલે દર રવિવારે એ સમયગાળો કહેવાય. તો સમયગાળો હોય વિદ્યાર્થી મિત્રો. બરાબર. તો સમયગાળો હોય તો પ્રશ્ન શેનાથી આપણો બનશે બોલો તો કે સમયગાળો હોય તો આપણો પ્રશ્ન વેન થી બને. બરાબર. તો બરાબર ઉપર લખ્યું એ જ રીતે આપણે જોઈએ તો કે વેન. પછી હવે ટુ બી કયું આવશે ડુ. એ હમણાં આપણે ઉપર સમજાવ્યું. તો વેન ડુ પછી કરતા છે ધ ચિલ્ડ્રન. તો વેન ડુ ધ ચિલ્ડ્રન ક્રિયાપદ છે પ્લે. હવે જો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા ડુ હોય ને ડુ ડસ કે ડીડ આવે એટલે અહીંયા હંમેશા V1 જ આવે મૂળ રૂપ જ. તો વેન ડુ ધ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ. બરાબર.
વેન ડુ ધ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ. હવે અન્ય શબ્દ છે ઓન ધ ગ્રાઉન્ડ. વેન ડુ ધ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ. બરાબર, તો આપણો પ્રશ્ન બની ગયો. શું ભાઈનો પ્રશ્ન? કે બાળકો ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ ક્યારે રમે છે? તો આપણે એવરી સન્ડે, દર રવિવારે. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો તમને આમાં? ચાલો હવે આ જ રીતે આપણે આગળ જોઈએ બીજું વાક્ય. બીજું વાક્ય છે કે વિનય રીડ્સ એન ઇંગ્લિશ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ. વિનય દરરોજ સવારે લાઇબ્રેરીમાં ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચે છે. આવું વાક્ય છે. વિનય દરરોજ સવારે લાઇબ્રેરીમાં ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચે છે. તો હવે જો વિદ્યાર્થી મિત્રો 4 શબ્દ નીચે અંડરલાઈન છે. પહેલું છે વિનય. એ શું કહેવાય? વ્યક્તિ કહેવાય. બરાબર છે? તો વ્યક્તિ એટલે કોણ? શેનાથી પ્રશ્ન બને? વ્યક્તિ હોય તો હુથી બને. પછી છે એન્ડ ઇંગ્લિશ ન્યૂઝપેપર. બરાબર, તો ઇંગ્લિશ ન્યૂઝપેપર એ શું કહેવાશે? વસ્તુ કહેવાય. તો વસ્તુ એટલે શેનાથી બને? તો કે વોટ થી બને. બરાબર છે? ત્યાર પછી વસ્તુ ઇંગ્લિશ ન્યૂઝપેપર એ વસ્તુ એટલે વોટ થી બન્યું. પછી ઇન ધ લાઇબ્રેરી. તો ઇન ધ લાઇબ્રેરી એટલે પુસ્તકાલય, લાઇબ્રેરી એ સ્થળ કહેવાય. તો સ્થળ હોય તો શેનાથી બને? તો કે વેર થી બને. પછી એવરી મોર્નિંગ. તો અહીં એવરી મોર્નિંગ એટલે દરરોજ સવારે. એ શું કહેવાય બોલો? વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે સમય? તો કે સમયગાળો. તો સમય હોય તો ઈ શેનથી બને? તો વેન થી બને. સમય એટલે. બરાબર, તો ચાલો આપણે એક પછી એક પ્રશ્ન બનાવીએ. તો ઉપર તમને જે સમજાવ્યું એ જ રીતે આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો સૌથી પહેલો પ્રશ્ન, હવે વિનય છે એ વ્યક્તિનું નામ છે. તો એના માટે શેનાથી બનશે? તો કે હુથી બનશે. તો હુ. હવે જો હુથી પ્રશ્ન એટલે એકદમ સહેલામાં સહેલો પ્રશ્ન હોય તો એ હુથી આવે. ખાલી તમારે નામ કાઢી નાખવાનું અને હુ લખી દેવાનું. બાકીનું બધું એમને એમ લખવાનું. તો હુ. બરાબર, આપણે જોઈએ તો કઈ રીતે આવશે? તો કે દાખલા તરીકે who reads an English newspaper. Who reads an English newspaper in the library every morning. બરાબર, તો આ આપણું પ્રશ્ન બની ગયો હુથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બીજું છે એન ઇંગ્લિશ ન્યૂઝપેપર. એની નીચે તમને અંડરલાઈન આપેલી છે. બરાબર, અહીંયા એન ઇંગ્લિશ ન્યૂઝપેપર નીચે અંડરલાઈન આપેલી છે. તો એ વસ્તુ કહેવાય. તો વસ્તુ માટે શેનાથી પ્રશ્ન બનશે? તો કે વોટ થી બને. તો હવે આપણે જોઈએ તો કે વોટ થી પ્રશ્ન કઈ રીતે બને એની વાત કરીએ આપણે. બરાબર છે, તો એમાં જોઈએ વોટ. વોટ પછી શું આવે? ટુ બી. WH વાક્ય રચના યાદ કરો ફરીથી. WH ટુ બી, કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દ અને પ્રશ્નાચિહ્ન. તો WH વોટ આવ્યું. હવે ટુ બી લખવું છે તો જો આયા વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદ છે રીડ્સ. એમાં SKES વાળું ક્રિયાપદ છે. તો બોલો અહીંયા ડુ, ડઝ ને ડીડ એ ત્રણ માંથી શું આવે? SKES વાળું હોય તો આગળ મેં સમજાવ્યું. તો શું આવે? હા, શું આવશે? બરાબર છે, બોલો. તો કે ડઝ આવે. અને મૂળ રૂપ હોય તો ડુ આવે. જો ઈડી વાળું એટલે ભૂતકાળનું રૂપ હોય તો ડીડ આવે. તો વોટ ડઝ. હવે કરતા કોણ છે? તો કે વિનય છે. તો આપણે લખીએ અહીંયા વોટ ડઝ વિનય. પછી ક્રિયાપદ. તો ક્રિયાપદ આવશે રીડ. હવે જો આ વિદ્યાર્થી મિત્રો અહીંયા ડઝ આવે, ડુ ડઝ કે ડીડ આવે એટલે અહીંયા મૂળ રૂપ થઈ જાય. યાદ રાખજો ખાસ. ડુ ડઝ કે ડીડ આવે એટલે અહીંયા ક્રિયાપદ V1 એટલે મૂળ રૂપ થઈ જશે. એટલે રીડ્સ નું રીડ થઈ ગયું. તો વોટ ડઝ વિનય રીડ. બરાબર, હવે આપણે વસ્તુનું નામ કાઢી નાખવાનું. વસ્તુનું નામ છે ઇંગ્લિશ ન્યૂઝપેપર. બાકીનું બધું એમને. તો ઇન ધ લાઇબ્રેરી
બરાબર, એવરી મોર્નિંગ. તો આ બની ગયું વોટ થી પ્રશ્ન. હવે આપણે જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો. તો ત્રીજી અંડરલાઈન છે ઇન ધ લાઇબ્રેરી. હવે ઇન ધ લાઇબ્રેરી શું કહેવાય? વસ્તુ, વ્યક્તિ, સ્થળ કે સમય શું કહેવાય? લાઇબ્રેરી શું કહેવાય? સ્થળ કહેવાય. બરાબર. તો સ્થળ એટલે હવે શેનાથી બનશે પ્રશ્ન બોલો? વેર થી બને. તો આપણે અહીંયા લખીએ કે વેર ડઝ, પછી કરતા છે વિનય. વેર ડઝ વિનય રીડ એન ઇંગ્લિશ ન્યૂઝ પેપર એવરી મોર્નિંગ. બરાબર. વેર ડઝ વિનય રીડ એન ઇંગ્લિશ ન્યૂઝપેપર એવરી મોર્નિંગ. બરાબર છે કે વિનય દરરોજ સવારે ઇંગ્લિશ ન્યૂઝપેપર ક્યાં વાંચે છે? તો ઇન ધ લાઇબ્રેરી. તો થઈ ગયો પ્રશ્ન. બરાબર છે. તો હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન. તો આગળ છે કે અંડરલાઈન ક્યાં છે? તો કે એવરી મોર્નિંગ, દરરોજ સવારે. તો એ સમયગાળો કહેવાય. તો સમય એટલે પ્રશ્ન શેનાથી બને બોલો? તો કે વેન થી બને. તો આપણે હવે અહીંયા લખીએ. બરાબર છે. તો વેન થી બનાવીએ પ્રશ્ન. તો વેન ડઝ વિનય રીડ એન ઇંગ્લિશ ન્યૂઝ પેપર ઇન ધ લાઇબ્રેરી. કે વિનય લાઇબ્રેરીમાં ઇંગ્લિશ ન્યૂઝપેપર ક્યારે વાંચે છે? તો કે એવરી મોર્નિંગ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે ત્યાર પછી આપણે જોઈએ પ્રિયા વેન ટુ યુએસએ ટુ અર્ન 50,000 રૂપીઝ. તો આમાં શું કહે છે કે પ્રિયા 50,000 રૂપિયા અર્ન કરવા એટલે કમાવા માટે યુએસએ ગઈ હતી. બરાબર. તો હવે આમાં ત્રણ શબ્દ નીચે લીટી છે. પ્રિયા, પછી યુએસએ અને 50,000 રૂપીઝ. બરાબર, 50,000. તો હવે જોઈએ તો પ્રિયા છે એ વ્યક્તિનું નામ. તો બોલો ચાલો આપણે ઉપર મેં તમને સમજાયું વ્યક્તિનું નામ હોય તો શેનાથી પ્રશ્ન બને? હુથી. બરાબર. પછી યુએસએ એટલે અમેરિકા. તો એ શું કહેવાય બોલો? વ્યક્તિ કહેવાય, વસ્તુ કહેવાય, સ્થળ કહેવાય કે સમય કહેવાય? શું કહેવાય એને? સ્થળ કહેવાય. તો એમાં વેર આવે. પછી અહીંયા છે 50,000, 50,000. તો એ 50,000 છે એ શું કહેવાય છે? તો એ ગણતરી કરી શકાય. તો હાઉ મેની લખાય. બરાબર છે. તો હવે આપણે અહીંયા જોઈએ તો આપણે પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો બનાવીએ. બરાબર. તો પહેલો પ્રશ્ન પ્રિયા નામ છે, છોકરી. તો હવે હું થી પ્રશ્ન બનશે. બરાબર. તો આપણે પહેલા લખીએ કે who went to USA to earn 50,000 rupees. બરાબર. Who went to USA to earn 50,000 rupees. 50,000 રૂપિયા કમાવા માટે યુએસએ કોણ ગયું હતું? બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન. તો હવે આપણે બીજો પ્રશ્ન એવું છે કે યુએસએ સ્થળ છે. તો સ્થળ એટલે વેર આવશે. બરાબર. તો આપણે એનાથી પ્રશ્ન બનાવીએ વેર થી. તો વેર હવે WH પછી ટુ બી. તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં ટુ બી લખવું છે. ચાલો બોલો. તો અહીંયા વેન્ટ લખેલું છે, ક્રિયાપદ વેન્ટ. તો એ ભૂતકાળનું રૂપ છે. તો ભૂતકાળ હોય તો ડુ આવે, ડઝ આવે કે ડીડ આવે? હા, ડીડ આવે. બરાબર છે. ચાલો તો હવે તો વેર ડીડ. બરાબર. પછી કરતા કોણ છે? તો કે પ્રિયા. તો વેર ડીડ પ્રિયા. હવે જો વિદ્યાર્થી મિત્રો તમને મેં ઉપર પણ સમજાયું કે અહીંયા ડુ ડઝ કે ડીડ આવે તો અહીંયા V1 એટલે મૂળ રૂપ લખવાનું. તો વેન્ટ નું મૂળ રૂપ થઈ જશે ગો. તો વેર ડીડ પ્રિયા ગો ટુ અર્ન 50,000
50,000 રૂપીઝ. બરાબર છે. આ રીતે કે પ્રિયા 50,000 રૂપિયા કમાવા માટે ક્યાં ગઈ હતી? તો USA. બરાબર છે. તો ચાલો ખ્યાલ આવી ગયો તમને. ત્યાર પછી આપણે ત્રીજો પ્રશ્ન કે 50,000 રૂપિયા, એની નીચે અંડરલાઈન છે 50,000. તો આપણે શું પ્રશ્ન બનાવવો પડશે કે પ્રિયા અમેરિકા કેટલા રૂપિયા કમાવા માટે ગઈ હતી? તો કેટલા રૂપિયા, તો કેટલા એટલે બે શબ્દ આવે, હાઉ મેની અને હાઉ મચ. તો હવે અહીંયા 50,000 લખ્યું તો હાઉ મેની આવશે કે હાઉ મચ આવશે? બોલો. તો હાઉ મેની આવશે કે હાઉ મચ આવશે? તો હવે જો આમાં વિદ્યાર્થી મિત્રો ઘણા શબ્દ યાદ રાખે છે કે ભાઈ આમાં ગણી ન શકાય એટલે હાઉ મચ આવે, બરાબર, રૂપીઝ. પણ તમારે યાદ એવું રાખવાનું છે કે રૂપીઝ શબ્દ આવે ને તો એને હાઉ મેની થી તમારે પ્રશ્ન બનાવવાનો છે. ખાસ ધ્યાન રાખજો. અને જો અહીંયા તમને મની શબ્દ લખેલો હોય ને તો હાઉ મચ લખો. અને આમ જોઈએ તો બે થી બની શકે. તો આપણે અહીંયા લખીએ કે હાઉ મેની રૂપીઝ અથવા તો હાઉ મચ રૂપીઝ. હાઉ મેની, બરાબર. બાકી ખરેખર રૂપીઝ શબ્દ છે, હવે આમાં તમે રૂપીઝ શબ્દ છે ને અપવાદ રૂપ છે એટલે એમાં હાઉ મચ પણ લખીશું. હાઉ મેની રૂપીઝ. હાઉ મેની રૂપીઝ પછી ડીડ. હાઉ મેની રૂપીઝ ડીડ પછી કરતા છે પ્રિયા. હાઉ મેની રૂપીઝ ડીડ પ્રિયા બરાબર. હવે જો વિદ્યાર્થી મિત્રો આમાં અંડરલાઈન છે ને એ ખરેખર અહીંયાથી આવી જોઈએ કે ટુ અર્ન. શું આવવું જોઈએ અહીંયા? કે ટુ અર્ન. તો હવે આપણે એના માટેની વાત કરીએ તો દાખલા તરીકે તમને અહીંયા અંડરલાઈન આપેલી છે. હવે એ અંડરલાઈન દાખલા તરીકે તમને અહીંથી આપેલી હોય કે ભાઈ ટુ અર્ન 50,000 રૂપીઝ. અહીંયા અંડરલાઈન ખરેખર આવી જોઈએ. આમાં થોડીક એ મિસ્ટેક છે, બરાબર. તો એ કઈ રીતે આપણે કરી શકીએ? દાખલા તરીકે હવે તમને આ રીતની અંડરલાઈન આપી છે કે ટુ અર્ન 50,000 રૂપીઝ, 50,000 રૂપિયા કમાવા માટે પ્રિયા યુએસએ ગઈ હતી. તો હવે આપણે પ્રશ્ન, હવે અહીંયા ટુ અર્ન એટલે કમાવા માટે, તો એ કારણ આવ્યું. તો કારણ એટલે બોલો વિદ્યાર્થી મિત્રો શું આવશે? કારણ એટલે શેનાથી પ્રશ્ન બને કે પ્રિયા યુએસએ શા માટે ગઈ હતી? શા માટે એટલે એને આપણે લખશું વાય. તો why did Priya go to USA? Why did Priya go to USA? પ્રિયા યુએસએ શા માટે ગઈ હતી? બરાબર. તો આ રીતનો આપણો પ્રશ્ન બનાવી શકાય. અને ત્યાર પછી આપણે એક પ્રશ્નનું આની ચર્ચા કરી લઈએ. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો બાકીના જે પ્રશ્ન છે આપણે નેક્સ્ટ બાકીના લેક્ચરમાં જોઈશું. બરાબર છે. અહીંયા સુધીનો આપણે WH પ્રશ્ન રાખીએ. બધાને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.